બોલી શ્રી ગણપતિ ભગવાન નો જય જય ચામુંડા માત નો જય ચિહરભાઈ માત નો જય સધી માત નો રણોજાના ધણી મારા રામશા પીર નો દ્વારિકાધીશ નો પ્રથમ પેલા સ્મરીએ પ્રથમ પેલા કનોલીજીએ પ્રથમ પેલા સ્મરીએ મારા રીધી સીધી ના આગેવો મારા પાટના ધણી મારા ગણપતિ ભગવાન એ ગણી પૂજાયો ઘરને ગધારે દીવો ને વાજણે ખેતીએ વાડીએ બળદના જમણા શિયા ઘડે રે 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 માં રો 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 રે 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 માં રો 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 આવો આવો મારી એ મારી વખડી ગણજી ગુલો બોધનારી મારી મુકેશ ભુવાજીનો નમો રાખનારી ઓ મારી કાબરી હોશિયારી ખમાતમો આજના દાડે નરોડાની બજારમાં તારો હોના કોદાડીએ મારી ચહેર ન ભૂલ્યા
આલ્યો હોય તારા નો મનાજ ગન યાદ રહ્યા ભીખા ભુવાજી ભાયગવના કોઈ દાડો મળતી નહીં તમારો ઘરનો નિવોન તમારા ઘરની ઉધેવ ખચેર્યાવના ઓ મોઢિયો મોરેતી નહીં આવજે મારી ભીખા ભુવાની ભણાયેલી દેવીઓ આવો પટેલ ના ઘરના તારી ચિહરની ઓળખણ પડી અને ઓળખણ ના લીધે તમે આ પટેલ ના ઘરનો એક દાડો રજવાડો બનાયો હું એક શહેરમાં આવી ભાઈ બરાબર ભીખાભાઈ કે મરતોલીની ગણો તો અને સોમા બાપાની ગણો તો હું ચેહર ને ચેહર બીજી કોઈ નહીં હું કહ્યું કે આજે જો કદાચ ચોમાસાના દિવસમાં જો કદાચ મારો અવસર આદર્યો હોય મારા દેવના ઘર સુધીની જો કદાચ રજા લીધી હોય બરાબર તો મારો અવસર એળી જવા દઉં નહીં હું કહ્યું બરાબર કે આજે એક દેવનો દિવસ હતો કે આજના દિવસમાં વરસાદ આયા કર નહીં પણ આજે જો કદાચ મારો અવસર હોય તો મારા અવસરમાં કલંક આવે નહીં હું કહ્યું અને આ અવસરમાં અરખ ને અરખ સિવાય બીજું કઈ નહીં હું કહ્યું આજે જો કદાચ દોડ આલ્યો હોય તો દોડ એમને મલાતો નથી હું કહ્યું કે આજે મારા દેવના ઘર સુધી મારે જે કરવું હોય એ હું ખોળા પસેડા કરું પણ જો મારો અવસર જો કદાચ બગડે તો કોક મને વગળી કરે ન કરે હું કહ્યું પણ આજે મારા અવસરમાં કોઈ વિઘ્ન આવવા દીધું નથી અને મારો અવસર હોનાનો બનાયો ને બનાયો હું કહું એટલે ભરોસો ને વિશ્વાસ હોય તો મધ દરિયે વહાણ તારવાની મારામાં તાકાત છે હું કહ્યું બરાબર તો ભરોસો ને વિશ્વાસ જેવો રાખ્યો છે એવો અટૂટ રાખશે તો સ એના કરતા જો કદાચ હવાયું ના ભાઈ ભુવાજી ઓ મારા દુબરી દીકરી ના ગવાના બોલો
હું એક સંત મલકની સદી તાજુ અમે સુમરાની માતા શું દીકરા બરાબર આજ મન પ્રગટ કરી હતી બરાબર અને પ્રગટ થયા પ્રમાણે મેં પ્રમાણ હાલ્યો ને હાલ્યો બરાબર પણ મારા જો કદાચ બોલ ઉભા ના રહ્યા હોય દીકરા તો ફટકો ભાગ ન ભાગ શું કહ્યું કાજ મને સદીનો ઓળખવા વાળા બહુ ઓછા છે દીકરા હું કહ્યું કે મને સદીનો ઓળખ તો એનો બેડો પાર થાય ન થાય હું કહ્યું આજ ઘર ફૂટે ઘર જાય હું કહ્યું ઘર ફૂટે ઘર જાય આજ હું સદી તો પાવર વાળી હતી ને આજે બી છું બરાબર કે મારો પાવર કોઈ ઓછો કરવા વાળું છે નહીં ને પેદા થશે પણ નહીં હું કહ્યું એવી હું એક સંત મલકની સદી માતા છું બરાબર કે કાવતરો કરવા વાળા ભલે કરી ગયા હોય બરાબર પણ હું સદી કદી બદલાવ નહીં હું કહ્યું કે દીકરાને એમ હતું કે મારી માં મારી જોડેથી હટી ગઈ પણ હું તો એના પડખે ઊભી ન ઊભી હું કહ્યું આજે મારી બૂન ચેહર આજે મને પકડીને રાખી હું કહ્યું પણ જરૂર જો કદાચ મારી બૂનના અરક્ષ તો હું સદી જરૂર પૂરા કરાય ગંડી નહીં એ માનો લીલુડો મોડવો મન ગમતો મારી સૈયારો રે મારી બુનનો અવસર હોય ને જો કદાચ હું મારા બુનના અવસરમાં ના આવું તો મને જહું ને કોઈ ઓળખા નહીં હું કહ્યું અને આજે જહુ ગણો તો એને મને ચેહર ગણો તો એ હું કહ્યું અમારો ગુરુ તો એકનો એક હું કહ્યું કે આજે હું જહુ બોલું તો પાર પાડ્યા ગણની રહેતી નથી કે આ દીકરાના ઘરે દીકરીને તકલીફ હતી હું જહુ એટલું બોલી હતી કે દીકરી જો કદાચ મારો અવસર મારી બુને અવસર આદર્યો ને અવસરના 10 દિવસ પહેલા જો કદાચ તને દોડતી ના કરું તો મને જહુ નહીં માનવાની બરાબર આજે તમારી સામે રિઝલ્ટ છે હું કહ્યું કે આજે ઘરના સભ્યોને હરખ ને હરખ એવી હું એક જહુ માતા છું બરાબર કે મને જહુને હાચવશે તો હારું કરે ખોટું રહેવા દઉં નહીં બરાબર તો મારા જહુ ઉપર ભરોસો ને વિશ્વાસ રાખજો અને જરૂર આ અવસર હોનાનો જરૂર બનાય ને બનાય કે માયા ઢોલી નો તમે નો મોરાયો મારી ધૂળિયા ઢોલી
એ પછી જોશે મારી ચિહરમાનો ધોમ રે ઓ નવિયો તમે એકવાર દર્શનીએ વેલા આવજો એ જોશે મારી સોમા બાપાની ચિહર ધોમ રે ઓ નવિયો તમે એકવાર દર્શનીએ વેલા આવજો એવી રૂડી રોડા ગોમની હું ચેહર કારણ કે મારો હંગાત આ દીકરા જોડે તો એક સોમા બાપાની ચેહરથી થયો હું કહ્યું કે સોમા બાપાની ચેહરે દીકરાનો કોળું ચાલ્યું તું તો આજ સુધી દીકરાનો ગુનો પડવા દીધો નથી બરાબર કે આજ ભલે મારો ભૂવો નતો પણ હું માતા તો એની એ જ છું બીજી નહીં બરાબર એટલે ચેહરવના ગમતું નથી વાત સાચી છે દીકરા ચેહર ના હોય હું કહ્યું તો કોઈનો ભરોસો નહીં હું કહ્યું એટલે સોમા બાપાની ચેહર તો ચેહર છે જે એને ઓળખ એ જ એને ઓળખી જોણ બરાબર કન જે ઓળખશે એને કદી હુના મેલશે નહીં અને જો કદાચ માગશે તો માગેલું પૂરું કરવાની એની અંદર એક ટેવ છે એ કોઈને ખાલી હાથ રાખતી નથી કે જો કદાચ હાથ લોબો કર્યો હ બરાબર તો ખાલી હાથે પાછી વળવા દીધા હશે નહીં એવી એક આ સોમા બાપાની ચેહર છે તો ભરોસો ને વિશ્વાસ રાખજો અને હું તો એટલું જ કહું છું કે જે સોમા બાપાની ચેહરનો ઓળખશે હો એને કદી કોઈની આગળ નમવાનો વારો આવશે નહીં આવજો કે નાગજી દે ભાય ગવના કોઈ દાણો ભોગવાતું નહીં કરમ વના કોઈ દાણો મળતું નહીં આવજે મારા કર્મની કઠણાઈમાં ભાગ કરનારી મારી દેવીઓ નતું એ દાડો નતું એ દાડો પીવા પોણી ના મળ્યો ખાવા જે દાણો એનો દોણો ના મળ્યો એ દાડો મારી સોમા બાપાની ચહેરે મારા મુખ કોરિયા મેલ્યા
બબરી દીકરીનો દલનો દીવો મારી દેવીઓ આવજે આવજે ઘડી બે ઘડી વાર આ પટેલ ના યોગણ વરહી ગણો હરનો કોમો એ દાડો નરોડાના પગ ફેરવા કર્યા હોય ભીખા ભુવા મારી શોભા બાપાની ચહેરે બોલી બોલીને